સહજ ન્યૂઝ. સાપર વેરાવળમાં સ્નેહ ફાઉન્ડેશન દ્વારા 24 ટીબી દર્દીઓને પોષણ કીટનું કરવામાં આવ્યું વિતરણ. ટીબી મુક્ત ભારત અભિયાનને મળ્યો વેગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દેશને ટીબી ક્ષય મુક્ત બનાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી સાપર વેરાવળ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા સાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ખાતે વિસ્તારના 24 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ટીબીના દર્દીઓ માટે નિયમિત દવાઓની સાથે પૌષ્ટિક આહાર પણ એટલો જ જરૂરી છે. દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેઓ ઝડપથી સ્વસ્થ બની શકે તે હેતુથી આ પોષણ કીટ આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ટીબી મુક્ત ભારત તથા ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી પોષણ સહાય દર્દીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્નેહ ફાઉન્ડેશનની આ પહેલને સ્થાનિક સ્તરે પણ પ્રશંસા મળી રહી છે. રિપોર્ટર પંકજ તિલાવત, સહજ ન્યૂઝ, સાપર વેરાવળ, રાજકોટ. અત્યારે જે ભારતમાં ટીબી ચાલે છે તો એમાં અમે 15 વર્ષની ટીબી કીટ આપીએ છીએ પેશન્ટને, અને આપણે એવું ઈચ્છીએ કે ભારત ટીબી મુક્ત થઈ જાય. એ જ અમારો ખાસ ઉદ્દેશ છે. સ્નેહ ફાઉન્ડેશન રાજકોટ, બસ અમારી એવી ઈચ્છા છે કે કોઈને ભારતમાં ટીબી ન રહે એટલું બધા માણસો એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ. કે જેના ઘરમાં ટીબી થયો હોય એને ખાસ માસ્ક પહેરવું જોઈએ કે ભાઈ ઈ માસ્ક પહેરશે તો બીજાને એનો ચેપ નહીં લાગે. આના માટે ખાસ અને અમે બધી જાતના કઠોળ આપીએ છીએ કે કઠોળ આપવાથી એને પ્રોટીન મળે બધું અને દવાની પણ અસર થઈ શકે. ગવર્મેન્ટ ફ્રીમાં દવા તો આપે છે પણ સામે એને પ્રોટીનનો ખોરાક નથી મળતો. તો અમે લોકો એને ખાસ પ્રોટીનનો ખોરાક મળે એના માટે અમે લોકો ટીબી કીટ આપીએ છીએ અને બધા માણસો સરસ રીતે ધ્યાન પણ આપે છે. અને ખાસ ઓફિસરો એટલું બધું સરસ ધ્યાન આપે છે કે અમને વધારે ને વધારે કીટ દેવાની ઈચ્છા થાય છે. તે ધીરે ધીરે અમે આગળ વધતા જાય છીએ. તો બધા આવી રીતે ધ્યાન રાખે બધાનું. એવી